સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના પરમ લાડીલા અને પરમ કૃપા પાત્ર અને સૌથી વધુ ભાગ્યશાળી એવા આ મુક્ત મંડળને મારા દંડોત પ્રણામ. સહી જય સ્વામિનારાયણ. આપણે કેટલા નસીબદાર છીએ કે આપણને શ્રીજી મહારાજે પોતે જે વાતો કરી છે અને જે મોટા મોટા સદગુરુઓ વચનામૃત રૂપે સંગ્રહિત કરી છે તે વાંચવાનો, સાંભળવાનો, સમજવાનો મોકો મળ્યો છે. બધા ભેગા થઈને સત્સંગ કરીએ છીએ. કેટલી મોટી વાત છે, કેટલી મોટી વાત છે. હવે ગઈકાલે આપણે છેલ્લાનું 39મું લીધું હતું. વચનામૃત મોટું હતું એટલે 2 ભાગમાં લીધું હતું, પણ એમાં સર્વે વસ્તુનો સાર આવી જાય છે. સોમચંદ બાપા કહેતા કે પ્રથમનું પહેલું, મધ્યનું 13મું અને છેલ્લાનું છેલ્લું, આ 3 વચનામૃત વાંચે તો આખા વચનામૃતનું રહસ્ય એને સમજાઈ જાય. એટલે મધ્યનું 13મું અને છેલ્લાનું છેલ્લું તો આપણે લીધું હતું આ સિરીઝમાં, પણ પ્રથમનું પહેલું રહી ગયું હતું. એટલે ગયું હતું કે હવે આગળ જ્યારથી નીરુબેને આ બધી સિરીઝ ચાલુ કરાવીને તેના એ વખતમાં આપણે વાંચ્યું હશે એટલે પછી નહોતું થયું. તો હવે આજે હું પ્રથમ પ્રકરણનું પહેલું લઈ લઉં એટલે સિરીઝ આપણી પૂરી કમ્પ્લીટ થઈ જાય. હા, સિરીઝ કમ્પ્લીટ થઈ જાય. સ્વામિનારાયણ હરે સંમત 1876ના માગશર સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સાધુની જાયગાને વિશે રાત્રિને સમય પધાર્યા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. સ્વામિનારાયણ ભગવાનની હાજરીમાં આ બધા સાધુ અને સત્સંગીઓ સદા 24 કલાક એલર્ટ રહેતા. મહારાજ જ્યારે સિગ્નલ આપે તો તરત બધા ભેગા થઈ જાય, સભા થતી. એટલે આ વચનામૃત છે તે સાધુની જાયગાને વિશે રાત્રિને સમય વિરાજમાન હતા. હા, અને એ પણ સંતો એમ કહે છે કે મહારાજને એમ થયું કે હવે આજે મારે આ વાત કરવી છે, તો રાત હતી અને જોયું તો કે ભાઈ સંતો તો પોતપોતાના આસન ઉપર કોઈ ધ્યાન કરતા હતા, કોઈ માળા કરતા હતા, કોઈ કાંઈ કરતા હતા. તો મહારાજ પોતે ચાલી અને સાધુની જાયગાને વિશે ગયા હતા. હા, અને ત્યાં જઈ અને એમણે આ વાત કરી. પછી મહારાજે બધા સંતોને પૂછ્યું. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે? ભગવાનને રાજી કરવા માટે ને ભગવાનને પ્રાપ્ત કરવા માટે આપણે જે બધા સાધનો કરીએ ને, કોઈ વ્રત કરે, તપ કરે, જપ કરે, બધા જાત જાતના બધા સાધનો બધા કરે, તો મહારાજ કહે કે સર્વે સાધનમાં કયું સાધન કઠણ છે? ત્યારે સર્વે બ્રહ્મચારી, સાધુ તથા ગ્રહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, લ્યો અમે ઉત્તર કરીએ. જે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કંઈ નથી. ક્યાંય આવવા જવાનું નથી કીધું, કાંઈ ઉપવાસ કરવાનું નથી કીધું. કોઈ નિયમ નહીં. એક જ ચીજ, તમે જ્યાં બેઠા છો ત્યાં, જે કામ કરતા હો ત્યાં, પણ ભગવાનમાં વૃત્તિ રાખો. એ કઠણમાં કઠણ સાધન છે અને એ મોટામાં મોટી પ્રાપ્તિ છે. મોટામાં મોટી પ્રાપ્તિ છે. તમે મહિનો દી ઉપવાસ કરો એના કરતાં અખંડ વૃત્તિ રાખો ને તો મહારાજ કે એ કામ મોટું છે. જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કંઈ નથી. બોલો, મોટામાં મોટી પ્રાપ્તિ એ છે. કાં જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઈક પુરુષના હાથમાં હોય, તે પુરુષ જે પદાર્થને ચિંતવે છે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા ને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે. બોલો,
મહારાજે કેટલી કેટલી સરસ વાત કરી. કેવું ટીવી, આખું બ્રહ્માંડ દેખાય, જીવ ઈશ્વરો બધાએ દેખાય, બધા ધામ દેખાય. કે એને વાર ન લાગે, તત્કાળ દેખાય છે. બોલો, ઓન ધ સ્પોટ. કોઈ કોઈ રિમોટની જરૂર નહીં, ટીવીની સ્ક્રીનની બી જરૂર નહીં. બસ આંખ બંધ કરીને ભગવાનમાં વૃત્તિ રાખો તો મહારાજ કે તે તો જીવ ઈશ્વર માયા ને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે. તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મોલ એ આદિ જે જે ભગવાનના ધામ છે તેને પણ દેખે છે. બોલો, કેટલી મોટી વાત. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. મેં તો ઘણી વખત કીધું છે મારા પ્રવચનોમાં કે આખા વચનામૃતમાંથી ખાલી પહેલું વચનામૃત અને પહેલા વચનામૃતમાંથી પણ પહેલો જ ફકરો એટલું જ જિંદગીમાં કરો ને તો જીવન સફળ થઈ જાય. અખંડ વૃત્તિ રાખો. મહારાજ કે બોલો, આંખ બંધ કરો, તમને આ બધું આ તમારી નજર સામે આવી જાય. એટલી બધી મહારાજની પ્રસન્નતા થાય. ભગવાન પોતે દેખાડે. હા, આપણા મનની વૃત્તિ અખંડ રહેતી હોય ને તો ભગવાન પોતે રાજી થઈને બોનસ આપે. જુઓ જુઓ, તમારે શું જોવું છે? ગોલોક જોવો છે? જુઓ, આંખ બંધ કરો, ગોલોકની ઈચ્છા કરો, ગોલોક દેખાય. વૈકુંઠ જોવું છે? વૈકુંઠ દેખાય. સ્વર્ગ જોવું છે? સ્વર્ગ દેખાય. શું જોવું છે એમ. હે મહારાજ, માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ કઠણ સાધન પણ નથી ને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. ત્યાર પછી કોઈ ગરીબ ભક્તે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, આ પ્રશ્ન પણ આ જે અખંડ વૃત્તિ રાખીએ ને ત્યારે માયા નડે એટલે મહારાજ જવાબ આપે છે કે જેને ભગવાનની માયા કહે છે તેનું શું રૂપ છે? તો શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. અખંડ ચિંતવનમાં જે નડે, જે સામે આવે એ બધી માયા છે. હા, અને ટાળી નાખવી, ડિલીટ કરતા જ આવી. એ બધી આપણે આગળ બીજા વચનામૃતમાં આ વાત લઈ લીધી છે. ભગવાનનું ધ્યાન કરતાં જે આડું આવે તો એને ડિલીટ કરવાનું, એની સાથે ભળી નહીં જવાનું. બસ એટલું જ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છા એ કરીને બ્રહ્મમય દેહને પામે છે. ભગવાનનો આશ્રિત હોવો જોઈએ. હા, ભગવાનનો આશ્રિત તો જે આપણે જોયું ને છેલ્લાના વચનામાં જોયું ને કે ભગવાનની ઉપાસના વગર આત્મદર્શન કરવું કે પરમાત્મા દર્શન કરવું એ તો જીભે કરીને 100 વર્ષ સુધી આકાશ ચાટે તો ખાટો ખારો સ્વાદ આવે નહીં. એના જેવું મહારાજે એનો દાખલો આપ્યો. એના જેવું છે. એટલે જ એને ભગવાનનો આશ્રય છે. તે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છા કરીને બ્રહ્મમય દેહને પામે છે. જ્યારે આપણા દેહમાંથી છૂટી જાય ત્યારે બ્રહ્મમય દેહને પામે. પણ આપણને તો મામા માસી સોમચંદ બાપા સ્વામી બધાએ આશીર્વાદ આપ્યા છે કે શ્રીજી મહારાજે મારા ચૈતન્યને મૂર્તિ રૂપ કરી અને મૂર્તિમાં રાખ્યો છે. હા, બ્રહ્મમય દેહ તો પામ્યો, પોતાના જેવું સ્વરૂપ આપ્યું છે. બ્રહ્મમય દેહ આપ્યો, પુરુષોત્તમ રૂપ. મામા ખાસ ભલામણ કરતા કે હું પુરુષોત્તમ રૂપ છું, હું પુરુષોત્તમ રૂપ છું. એનું મનન કરવાનું. આપણા આત્માને શ્રીજી મહારાજે દયા કરીને મૂર્તિરૂપ કર્યો છે. મૂર્તિરૂપ છું. તો અહીંયા મહારાજ આ તો સામાન્ય થયું. બ્રહ્મરૂપ થવું એ મૂર્તિ કરતાં તો સહેલું છે એમ. અને જ્યારે દેહ મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે. તેને યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે અને દેખાય.
એ મહારાજ આવ્યા, સોમચંદ બાપાને તેડી જવા માટે આવ્યા, વિમાન લઈને આવ્યા એમ. અને સોમચંદ બાપાને વિમાનમાં બેસતા મેં જોયા, દર્શન થયા, બાપા ગયા એમ. પછી કોઈ કહે મહારાજ હાથી ઉપર બેસીને આવે, અને સાથે એટલું મોટું સંતનું ને હરિભક્તોનું મંડળ હોય, અને ખબર પડે કે ક્યાં તો કે ભાઈ કલ્યાણભાઈને તેડવા કે આવ્યા છે, તો આજે તેડી જાય છે, અને પછી તેડી જાય. આ બધાને શું છે કે પ્રતીતિ આવે ને કે ભગવાન ભજીએ છીએ અને ભગવાનના ધામમાં જવાય છે, એ વસ્તુની પ્રતીતિ માટે શ્રીજી મહારાજ દેખાડે, એવું દેખાડે. બાકી એને કાંઈ એવું કંઈ કરવું પડતું નથી. ધામમાં જવા માટે હાથીની જરૂર નથી, ગાડીની જરૂર નથી, પ્લેનની જરૂર નથી, કોઈ જરૂર નથી. એ તો સંકલ્પ, એક સંકલ્પ માત્રમાં ધામમાં પહોંચી જાય છે. હા, પણ આ બધા એની પ્રતીતિ માટે આવી રીતે મહારાજ દેખાડે. પછી વળી કોઈ હરિભક્તે પૂછ્યું, કેટલાક તો ઘણા દિવસથી સત્સંગ કરે છે, તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે, તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી. તેનું શું કારણ છે? સત્સંગ તો કરીએ છીએ મહારાજ, પણ જેવું બધામાં હેત ફેમિલીમાં હેત છે એવું સત્સંગમાં હેત થતું નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, આજે એને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણ્યામાં આવ્યું નથી, સત્સંગનો મહિમા પૂરો સમજાણો નથી. સત્સંગ રાખીએ તો શું શું લાભ થાય એ સમજતો નથી. અને જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે, તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે, ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી. આપણે સત્સંગ કરીએ ને ત્યારે આપણને આપણા સ્વભાવ નડે. હા, એ સ્વભાવ ઉપર પછી હવે દાખલા તરીકે કોઈ મારા જેવો રસિયો જો કે ખાતા ખાતા બધી ચીજ જોઈ, જે સુરા ખાચરનું દ્રષ્ટાંત છે ને, બે ચટણી જોશે ને, અથાણું જોશે ને, મીઠાઈ જોશે ને, ફરસાણ પણ જોશે ને, આ દાળ જોશે, સાથે શાક પણ જોશે ને. હવે એવો સ્વભાવ હોય, પછી સંતો એવી વાત કરે કે રસા સ્વાદને ઓછો કરવો, આવું કરવું નહીં, ઘરના માણસને તકલીફ થાય એને વિચારીને એને શાંતિ ક્યારે મળે. હા, પણ ફરકતા રહેતા હોય એવો સ્વભાવ છે, એવું ન રાખજો એમ. અથવા કોઈનો ગુસ્સાનો સ્વભાવ હોય, થોડી થોડી વાતમાં ગુસ્સો આવી જાય, તો સંતો વાત કરે કે ભાઈ જરા ગુસ્સો ઓછો કરો. ત્યારે કોઈકને વળી એવું છે સત્સંગમાં ટાઈમસર આવતા ન હોય, વહેલા મોડા થાય, તો પછી સંતો વાત કરે કે ભાઈ સભામાં તો ટાઈમસર આવી જવું જોઈએ. તો એને એમ થાય કે હવે સાધુને શું ખબર પડે, એ લોકો તો ભગવા પહેરીને બેસી ગયા, આપણને 1000 ઉપાધિ હોય, ધંધાનો વિચાર કરવાનો હોય, આ કરવાનું હોય, તે કરવાનું હોય, બજાર સવારને ખુલે ત્યારે જોઈને પછી જવાનું હોય, સાધુને શું ખબર પડે. તો એમ સાધુનો અવગુણ આવે છે. એટલે મહારાજ કહે કે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે, ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી, અને તે વાત ના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. કારણ કે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સંતને સંગે કરીને જાય, અને સંતને વિશે જે પાપ કરે છે તે પાપ તો એક સંતના અનુગ્રહ વિના, સંતના રાજીપા વગર, જે સંતનો આપણને અવગુણ આવ્યો હોય પછી એ સંત આપણને રાજી થઈને માફ કરે કે ઠીક છે, હું તમને કહું છું, તમને નથી ભાવતું, પણ એ અનુગ્રહ કરે, રાજી ખાસ હશે, ચાલો હશે, મહારાજ તમારું ભલું કરે. એ સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી. તે શાસ્ત્રમાં કહ્યું છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. બીજે ક્યાંય પાપ કર્યા હોય ને તો તીર્થમાં જઈએ એટલે સંત પાસે જઈએ તો એ પાપ બધા વિનશ્ય થઈ જાય, નાશ થઈ જાય. તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. પણ જો એ સંતને વિશે જો આપણને દોષ લાગે, દોષ થાય, તો એ પાપ તો વજ્રલેપ થઈ જાય છે. તે માટે સંતનો અવગુણ જો ન લે તો એને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું વચનામૃત થયું. સજાન સ્વામી મહારાજની જય. આમ તો બહુ જ સરળ છે, સમજવામાં ખરેખર સરળ છે. કદાચ 2-4 વાતો ન સમજાણી હોય, હવે સમજાઈ ગઈ.
અને જે કરવાનું છે એ બેસીને જ કરવાનું છે. ભગવાનમાં અખંડ વૃત્તિ રાખવાની છે. જે કાંઈ કરીએ, ખાતા પીતા નાતા ધોતા હાલતા ચાલતા દરેક ક્રિયામાં ભગવાનને સંભાળવા, બસ એ જ કરવાનું છે. અને એ સૌથી મોટું સાધન છે ને એમાં સૌથી મોટી પ્રાપ્તિ છે. મહારાજ આપણે સમજાવ્યું. બોલો હવે આ એક વચનામૃતમાં આખું વચનામૃત આવી ગયું કે નહીં? કાંઈ દોડાદોડ કરવાની જરૂર ખરી? જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.